નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત રોડ માર્જિન્સ અને શેપ વિશે તાલીમસર માહિતી લઈશું. રોડ માર્જિન્સ. રોડ માર્જિન્સ સડકની મર્યાદા. રોડ બાઉન્ડ્રીમાં રોડની બંને બાજુએ જમીનનો ભાગ, રોડની સીમામાં વિવિધ તત્વો, પાર્કિંગ લેનનો સમાવેશ થાય છે. રસ્તાના આગળનો ભાગ ડ્રાઈવરનો ડ્રાઈવવે, સેમ્ફાઇલ ટ્રેક, સાઇડ વોક, સેફ્ટી રેલ અને સાઇડ વોકનો ઢોળાવ હોય છે. રોડ માર્જિન્સ. રોડ માર્જિનમાં સામેલ નીચે મુજબ ભાગોનો સમાવેશ થાય છે: સાયકલ ટ્રેક, ડ્રાઈવવેક્સ, કિનારાનો ઢાળ, ફૂટપાથ, ફ્રન્ટેજ રોડ, પાર્કિંગ લેન, ગાર્ડ રેલ્સ અને શોલ્ડર. આપણે સાયકલ ટ્રેક વિશે થોડું સમજીએ તો મોટી સિટીમાં નાનકડા રોડની સાથે 1 મીટર અથવા તેનાથી મોટું સાયકલ ટ્રેક રાખવામાં આવે છે. પછી ફૂટપાથ એ મોટી સિટીમાં હોય છે. એ રીતે આપણે હવે આ બધા જ ટોપિકને વિસ્તારથી સમજીએ. રોડ માર્જિનમાં સાયકલ ટ્રેક આ શહેરી વિસ્તારોમાં આપવામાં આવે છે, જ્યાં રસ્તા પર સાયકલ ટ્રાફિકનું પ્રમાણ વધુ હોય છે. સાયકલ ટ્રેક માટે ન્યૂનતમ 2 મીટર પહોળાઈ આપવામાં આવી છે અને દરેક વધારાના ટ્રેક માટે 1 મીટર દ્વારા વધારી શકાય. આપણે આકૃતિમાં જોઈએ છે એ પ્રમાણે મોટા શહેરોમાં જ્યાં અહીં મુખ્ય રોડ હોય છે, એની બાજુમાં ઓછામાં ઓછું 2 મીટર જેટલું સાયકલ ટ્રેક રાખવામાં આવે છે, જેનાથી એક સાયકલ આવી શકે અને બીજી જઈ શકે. હવે જ્યાં સાયકલોનું ટ્રાફિક વધુ હોય ત્યાં 1 મીટર પ્રમાણે એનો વિસ્તાર વધારી શકાય છે. રોડ માર્જિન્સમાં બીજું આપણે સમજીએ ડ્રાઈવેઝ. ડ્રાઈવેઝમાં હાઈવે વેપારી સ્થળોને જોડે છે, જેમ કે ઇંધણ સ્ટેશન, સર્વિસ સ્ટેશન. તેમને યોગ્ય રીતે ડિઝાઇન કરવાની જરૂર છે અને આંતરછેદથી ખૂબ દૂર સ્થિત હોવું જોઈએ. આમાં આપણે જોઈએ તો આપણે રસ્તામાં જતા હોય ત્યારે ઘણા વેપારી સ્થળો એટલે કે ઇંધણ સ્ટેશન એટલે કે પેટ્રોલ પંપ અને સર્વિસ સ્ટેશન જે રોડ ઉપર ના હોય તેનાથી થોડુંક સાઈડમાં રાખી તેના માટેનો ડ્રાઈવેઝ બનાવવામાં આવે છે. રોડ માર્જિનમાં હવે આપણે જોઈએ કિનારાનો ઢાળ. રસ્તાના માટીના બંધમાં, કટિંગમાં અથવા પાળામાં પૂરા પાડવામાં આવેલ ઢોળાવને તેની સ્થિરતા માટે સાઇડ સ્લીપ કહેવામાં આવે છે. રસ્તાની સાઇડ સ્લીપ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે માટીકામને પાયા કે કટિંગમાં સ્થિર રાખી શકાય છે. માટીના ડેમની પ્રકૃતિ, આબોહવાની સ્થિતિ, પૂરી પાડવામાં આવેલ ડ્રેનેજનો પ્રકાર વગેરે પરિબળો છે જે બાજુના ઢોળાવની ડિઝાઇનને અસર કરે છે. રોડ માર્જિન્સમાં હવે આપણે જોઈશું ફૂટપાથ. આને સાઇડ વોક તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનો ઉપયોગ ભારે વાહનોને તેમજ શહેરી રસ્તાઓ પર રાહદારીઓના ટ્રાફિક માટે થાય છે. આ રાહદારીઓને સલામતી પૂરી પાડે છે અને અકસ્માતની શક્યતા ઘટાડે છે. તે સામાન્ય રીતે રસ્તાની બંને બાજુએ ઓછામાં ઓછી 1.30 મીટર પહોળાઈ સાથે પ્રદાન કરવામાં આવે છે અને રાહદારીઓના ટ્રાફિકના જથ્થાને આધારે વધારી શકાય છે. રાહદારીઓને પાકા રસ્તાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા માટે અડીને આવેલા ટ્રાફિક લેનની તુલનામાં ફૂટપાથની સપાટી
સરળ અને આરામદાયક બનાવવી જોઈએ. આપણે આકૃતિમાં જોઈએ છીએ એ પ્રમાણે આ જે છે એ મુખ્ય રસ્તો છે અને આ જે છે એ આ રીતે ડિઝાઇન કરેલો ફૂટપાથ છે. આપણે રસ્તા ઉપર ઘણા વાહનો અવર જવર કરતા હોય કે જેનાથી કોઈ અકસ્માત ના નડે તેના કારણે સ્પેશિયલ આપણે ફૂટપાથનું નિર્માણ કરવામાં આવે છે. ફૂટપાથનું ઓછામાં ઓછું 1.30 મીટર જેટલું પહોળાઈ હોય છે, પરંતુ રાહદારીઓની સંખ્યા વધુ હોય ત્યાં આપણે તેની પહોળાઈ વધારી શકાય છે. રોડ માર્જિન્સમાં ફ્રન્ટેજ રોડ મહત્ત્વના હાઈવે પર સ્થિત પ્રોપર્ટી સુધી પહોંચ આપવા માટે આગળના ભાગમાં રસ્તાઓ આપવા જરૂરી બની જાય છે. આ રસ્તાઓ હાઈવેની સમાંતર ચાલે છે અને પસંદ કરેલા પોઈન્ટ અને પ્રાથમિકતા સાથે વિવિધ ગ્રેડ પર હાઈવે સાથે જોડાય છે. ફ્રન્ટેજ રોડ એટલે કે આપણે એક મેઇન રોડ ઉપર જ્યારે જતા હોઈએ ત્યારે તેની બાજુમાં કોઈ પ્રોપર્ટી અથવા કોઈ મોટી ફેક્ટરી અથવા એવું કોઈ મોટું મકાન હોય જ્યાં પહોંચવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આકૃતિમાં આપણે સમજીએ તો આ જે મેઇન રોડ જતો હોય છે, આ મેઇન રોડની સાથે સાથે એક નાનકડો ફ્રન્ટેજ રોડ આપવામાં આવે છે, જેથી કરીને કોઈ એવી મોટી મકાન, બિલ્ડિંગ અથવા કોઈ પ્રોપર્ટી હોય તો ત્યાં સુધી સમાંતર આપણે પહોંચી શકાય છે. રોડ માર્જિન્સમાં ગાર્ડ રેલ્સ જ્યારે ટેકરીની ઊંચાઈ 3 મીટરથી વધી જાય છે ત્યારે વાહનોને પહાડમાંથી પસાર થતાં અટકાવવા માટે શોલ્ડરની બાજુમાં સલામતી રેલ આપવામાં આવે છે. તેઓ સામાન્ય રીતે વિવિધ ડિઝાઇન અને સલામતી રેલનો ઉપયોગ કરે છે. આમાં આપણે જ્યારે ટેકરી હોય ત્યારે એની બાજુમાં આપણે જે ગાર્ડ રેલ્સ એટલે કે એક્સિડન્ટ થાય અથવા તો ગાડી અને એ પડી ન જાય તેના માટેની જે રેલ્સ લગાવવામાં આવે છે તેને ગાર્ડ રેલ્સ કહેવામાં આવે છે. પાર્કિંગ લેન મહત્ત્વના શહેરી રસ્તાઓ માટે કેટલીકવાર ઓન સ્ટ્રીટ ઘટાડવા અથવા પાર્કિંગને રોકવા માટે પાર્કિંગ લેનની જોગવાઈ કરવામાં આવે છે. જો આવી લેન આપવામાં નહીં આવે તો વાહનોના આડેધડ પાર્કિંગથી રસ્તાઓની અસરકારક પહોળાઈ ઘટી જશે. સ્ટ્રીટ પાર્કિંગ લેન કરતાં સમાંતર લેન પસંદ કરવામાં આવે છે. પાર્કિંગ લેનમાં આપણે જોઈએ તો ઘણી વખતે એવું થાય છે કે મુખ્ય જે રસ્તાઓ હોય છે એની બાજુમાં પાર્કિંગ હોતું નથી, જેથી જે વાહન ચાલકો હોય છે એ રસ્તા પર જ પાર્કિંગ કરીને જતા રહે છે, જેના કારણે જે મુખ્ય રસ્તો હોય તેની પહોળાઈ ઘટી જાય છે અને ટ્રાફિક જામ અથવા અલગ અલગ પ્રોબ્લેમ્સ થતા હોય છે, જેના કારણે આપણે પાર્કિંગ લેન ફરજિયાત આપવો જોઈએ. રોડ માર્જિન્સમાં લાસ્ટ છે શોલ્ડર્સ. વાહનો પરિવહન માર્ગની બહારની કિનારીઓ અને પાયાની ઉપરની સપાટીની કિનારીઓ અથવા ગટરની કુણ રસ્તાના મધ્ય ભાગમાં હોય છે. આવા પેવમેન્ટ અથવા રસ્તા પરની ઉતારવા માટે ઇમરજન્સી લેન તરીકે સેવા આપવા માટે રસ્તાની બાજુમાં પ્રદાન કરવામાં આવે છે. શોલ્ડર ક્ષતિગ્રસ્ત અથવા ભંગાણવાળા વાહનો માટે સરો તરીકે પણ કામ કરે છે. શોલ્ડરની ન્યૂનતમ પહોળાઈ 4.6 મીટર છે, તેથી તે શોલ્ડરની ધારથી 1.5 મીટર હશે, જે જરૂરી છે. લઘુત્તમ શોલ્ડરની પહોળાઈ દેખીતી રીતે 2.5 છે. IRC દ્વારા ભલામણ કરવામાં પણ આવેલી છે. આપણે આજે ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત રોડ માર્જિન્સ અને શેપ વિશે માહિતી મેળવી. તે શાંતિથી સાંભળ્યા બદલ આભાર.